આજે આપણે સામાન્ય યુપીએસનું સોલાર યુપીએસમાં કઈ રીતે કન્વર્ટ કરવું તેમના વિશે જોઈશું. પહેલાં આપણે એનો સર્કિટ ડાયાગ્રામ જોઈશું, ત્યારબાદ એનું વર્કિંગ મોડલની વિશે ચર્ચા કરીશું. તો ફર્સ્ટ ઓફ અહીં આપણે સોલાર પેનલ આપેલી છે. તે સોલાર પેનલ એ સૂર્યપ્રકાશનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં રૂપાંતર કરી અને આપણે ચાર્જ કંટ્રોલરને આપશે. આ ચાર્જ કંટ્રોલર દ્વારા આપણે બેટરીને કઈ રીતે ચાર્જ કરવી, વત્તા આપણે મોબાઈલ ચાર્જ કઈ રીતે કરવો વગેરે ચાર્જ કંટ્રોલ એના પ્રમાણમાં વોલ્ટેજ બિલ્ડઅપ કરી અને બેટરી અને યુપીએસને વોલ્ટેજ આપશે, જે 12 વોલ્ટ ડીસી વોલ્ટ હશે. ત્યારબાદ આપણે લોડ ડીસી લોડમાં કોઈ વસ્તુ જોડવી હોય તો તેના માટેના છેલ્લા 2 કનેક્શન મળશે કે તેના દ્વારા ચાર્જ કંટ્રોલર દ્વારા આપણે ડીસી લોડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે એક યુપીએસ આપેલું છે, જેમાં સામાન્ય બેટરીના પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ હોય તેની સાથે આપણી સોલાર બેટરીના પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ કનેક્ટ કરી અને આપણું યુપીએસને ચાર્જ કરી અને આપણે એસી લોડમાં તેમનો ઉપયોગ કરી શકીએ. તો નેક્સ્ટ આપણે 1 બાય 1 એક કમ્પોનન્ટ આપણે ચાર્જ કરી અને જોઈએ. તો પહેલાં આપણે અહીંયા સોલાર પેનલમાં સૂર્યપ્રકાશ અહીંયા ઇન્ડોરમાં અવેલેબલ ન હોવાથી આપણે 200 વોટના લેમ્પ લઈ અને એક પ્રકાશ આપણે પેનલ પર પાડીશું. આ રીતે આપણે સૂર્યપ્રકાશનો પ્રકાશ આપણે પેનલ પર પાડતા અહીં આપણે જોઈ શકીએ છીએ કે સોલાર પેનલમાં સોલાર પેનલનું ઇન્ડિકેશન આપણને દેખાય છે, જે 12.7 વોલ્ટ આપણને મળે છે. નેક્સ્ટ આપણે એ જે સોલાર પેનલના 2 પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ આવેલા છે તે અહીંયા પહેલા 2 ટર્મિનલ છે, ત્યારબાદ બીજા 2 ટર્મિનલ છે એ બેટરીના પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ છે, ત્યારબાદ ત્રીજા 2 ટર્મિનલ છે તે આપણા ડીસી લોડના ટર્મિનલ છે, જેના દ્વારા આપણે ડીસી વોલ્ટના 2 લેમ્પ 12 વોલ્ટના લગાવેલા છે. તો પહેલાં આપણે હવે ડીસી લોડ ઓન થાય તે અહીંયા આપણે ચાર્જ કંટ્રોલરમાં આપેલું બટન દ્વારા ડીસી લોડ ચાલુ કરીશું. આ રીતે આપણો ડીસી લોડ ચાલુ થઈ ગયો, જે 12 વોલ્ટ ઉપર કામ કરે છે. ત્યારબાદ આપણો જે યુપીએસમાં જે આ બેટરી ચાર્જ આપણે અહીંયા 2 પોઝિટિવ નેગેટિવ 2 ટર્મિનલ અહીંયા આપણે યુપીએસને આપેલા છે, જેના દ્વારા આપણે આ નોર્મલ યુપીએસ જે હતું તેમની બેટરી ખરાબ હોવાથી આપણે એની બેટરી નીકાળી અને આપણે સોલાર બેટરી સાથે પોઝિટિવ નેગેટિવ ટર્મિનલ કનેક્ટ કર્યા છે. યુપીએસની અંદરનું આપણે ડાયાગ્રામ જોઈએ તો અહીં એક ઇલેક્ટ્રોનિક સર્કિટ આવેલી છે, જે આપણે યુપીએસ સંપૂર્ણપણે આમાં વર્ક કરતું છે. આની અંદર રિલે છે, અલગ અલગ પાર્ટ્સ આવેલા છે, વત્તા એક આપણે અહીંયા કોઇલ આપેલી છે. હવે આપણે આ યુપીએસને ઓન કરીશું. અહીં ઓન આપણે બટન પ્રેસ કરતા આ રીતે આપણું યુપીએસ ચાલુ થયું છે. હવે આપણે યુપીએસ દ્વારા એક એસી લોડ તરીકે આપણે એક મોનિટર જોડેલું છે તેને ચાલુ કરીશું. આ રીતે આપણું એસી અને ડીસી, અહીંયા એસી લોડ આપણે યુઝ કરી શકીએ છીએ, અહીંયા આપણે ડીસી લોડ ચાલુ કરીશું. એનો મતલબ એ કે આપણા આ પ્રોજેક્ટ દ્વારા એસી અને ડીસી બંને પ્રકારને આપણે પાવરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. થેન્ક યુ.